કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું આજનો વિડીયો લઈને આવ્યો છું ઇમિગ્રેશન વિઝા બુલેટિન જુલાઈ 2024 અમેરિકા ઇમિગ્રેશન અપડેટ. આપણે અહીંયા જૂન 2024 અને જુલાઈ 2024 વિશે વાત કરીએ કે જુલાઈ 2024 મહિનામાં વિઝા મુવમેન્ટ શું થઈ શકે છે. ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવી લાઈક કરવાનું ભૂલતા નહીં. હું આપને રેગ્યુલર ઇમિગ્રેશન અપડેટ આપતો રહીશ અને તમને ડિટેલમાં માહિતી મળતી રહેશે. તો આવો જોઈએ જૂન 2024 જુલાઈ 2024 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ, ફેમિલી બેઝ કેટેગરી, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી અને ફાઇનલ એક્શન ડેટ ચાર્ટ. આમ તો ફ્રેન્ડ્સ, યુએસસીઆઈએસ વિઝા પ્રોસેસ કરે ત્યારે દર મહિનાએ આ ચાર્ટ તેમની એક વેબસાઇટ પર મૂકતા હોય છે જેથી કરીને લોકો જોઈ શકે. એની અંદર તે લોકો અપડેટ કરે છે કે ચાઇના, ઇન્ડિયા, મેક્સિકો, ફિલિપાઇન્સ અને એની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, ડેટની કેટલી મૂવમેન્ટ થઈ. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે એક ચાર્ટ બનાવ્યો છે કે લેફ્ટ સાઈડ જૂન મહિનાની અને રાઇટ સાઈડ જુલાઈ મહિનાની ઇમિગ્રેશન વિઝા મૂવમેન્ટની ડિટેલ, કે અલગ અલગ કન્ટ્રી વાઇઝ ચાઇના, ઇન્ડિયા, મેક્સિકો, ફિલિપાઇન્સની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ અને તેના નીચે કેટલા મહિનાની મૂવમેન્ટ થઈ, અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આપેલ છે આ ચાર્ટમાં શો કરેલ છે. તમે આ ચાર્ટ ઓન સ્ક્રીન પર જોઈ શકો છો કે તમારી કેટલી મૂવમેન્ટ કઈ કેટેગરીમાં થઈ છે. તો તમે ફેમિલી બેઝ કેટેગરીમાં ફાઇલિંગ ડેટ ચાર્ટ જોઈ શકો છો કે F1 કેટેગરીમાં આપ જોઈ શકો છો કોઈ ચેન્જીસ થયા નથી, બધી ડેટ સેમ છે. F2 કેટેગરીમાં આપ જોઈ શકો છો કે 2 મહિનાનો ચેન્જીસ થયો છે. F2B કેટેગરીમાં આપ જોઈ શકો છો કે ખાલી મેક્સિકોની અંદર ચેન્જીસ થયો છે. F3 કેટેગરીમાં આપ જોઈ શકો છો કે 1 મહિનાનો ચેન્જીસ થયો છે, એટલે 30 દિવસનો ચેન્જીસ થયો છે. જૂન મહિનામાં 1 તારીખ સપ્ટેમ્બર 2010 હતી, ચેન્જીસ થઈને જુલાઈ મહિનામાં 1 તારીખ ઓક્ટોબર 2010ની મૂવમેન્ટ થઈ છે. F4 કેટેગરીમાં આપ જોઈ શકો છો કે કોઈ ચેન્જીસ થયો નથી, સેમ ડેટ છે. આ જ પ્રમાણે તમે એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી ફાઇનલ એક્શન ડેટ ચાર્ટ સ્ક્રીન પર જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આપનું ધ્યાન રાખજો. હું આશા રાખું છું કે આપની વિઝા એપ્લિકેશન કેટેગરીમાં ચેન્જીસ થયો હોય અને આપની ફાઇલ મૂવમેન્ટ પણ આગળ પ્રોસેસ થઈ હોય. ફરીથી નવી માહિતી સાથે મળીશું એક નવા વિડીયોમાં. ગુડ બાય.